નિર્દીપ રાયની બદલી રોકવા પ્રયાસો કર્યા તો શું છે વિગત? ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય. કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી જ રજૂઆત હતી. અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું. નિર્દીપ રાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે. અને આવી માગણી મારી જ હતી કે કડક ઓફિસર રેન્જ લેવલે મુકાય. રાજ્યના 37 આઈપીએસોને આજે બદલી છે તે આપવામાં આવી ને તેમાં સૌથી વધારે ચર્ચાસ્પદ જો કોઈ પોસ્ટિંગ રહ્યું હોય તો તે નિર્લિપ્ત રાયને રાજકોટના રેન્જના આઈજી બનાવવામાં આવ્યા. તે સૌથી વધારે ચર્ચામાં રહ્યું કારણ કે નિર્લિપ્ત રાય છે તે અત્યાર સુધી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે ફરજ છે તે બજાવી રહ્યા હતા અને તેમને હવે રાજકોટ રેન્જના આઈજી બનાવવામાં આવ્યા છે. નિર્લિપ્ત રાયની છાપ ખૂબ પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારી તરીકેની છે ને તેમનાથી 2 નંબરના ધંધાઓ સાથે સંકળાયેલા જે લોકો છે તે રીતસરના ફફડે છે ને ખાસ કરીને પોલીસ બેડામાં પણ તેમના નામનો એક ફફડાટ છે કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે તેમણે રાજ્યના અનેક એવા પોલીસ અધિકારીઓના ખેલ પણ ખુલ્લા પાડ્યા હતા જેઓ 2 નંબરના ધંધા સાથે સંકળાયેલ લોકો પાસેથી હપ્તા લઈને માલ બનાવી રહ્યા હતા. હવે નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઈજી બનાવાતા ગોંડલનું રાજકારણ છે તે ગરમાયું છે. જી હા, નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જના આઈજી જ્યારે બન્યા તેવી જાહેરાત થઈ ત્યારે નિખિલ ડોંગા જે જયરાજસિંહ જાડેજાના વિરોધી માનવામાં આવે છે તેમના દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી અને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગોંડલના એક બાહુબલી દ્વારા નિર્લિપ્ત રાય રાજકોટ ન આવે તે માટે ખૂબ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ નિર્લિપ્ત રાયને રાજકોટ મૂકવામાં આવ્યાથી તેઓ પણ ખુશ છે ને ગોંડલમાંથી હવે આ રીતની જે ગુંડાગીરી છે તે ખતમ થશે. પરંતુ જયરાજસિંહ જાડેજા દ્વારા અત્યારે તેનો એક જવાબ આપવામાં આવ્યો છે અને તેમણે મોટો ખુલાસો કર્યો છે કે રાજકોટ રેન્જના આઈજી તરીકે કોઈ પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારીને મૂકવામાં આવે તેવી તેમણે જ હર્ષ સંઘવી પાસે માંગણી કરી હતી કે ચૂંટણીનું વર્ષ છે ને રાજકોટ રેન્જ આઈજી તરીકે કોઈ કડક અધિકારી અને નિષ્ઠાવાન અધિકારીને મૂકવામાં આવે તેવી તેમણે જ માંગ કરી હતી. તેવો ખુલાસો જયરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે અને રાજકારણ ગોંડલનું વધારે ગરમાયું છે. આવો સાંભળીએ જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું. તમને બાહુબલી કહીને એવી ટીકા કરવામાં આવી છે કે નિર્દીપ રાયની બદલી રોકવા પ્રયાસો કર્યા તો શું છે વિગત? ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય. કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી જ રજૂઆત હતી. અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું. નિર્દીપ રાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે. અને આવી માગણી મારી જ હતી કે કડક ઓફિસર રેન્જ લેવલે મુકાય.